ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજે જો સરસ વાતાવરણ છે, સરસ તડકો નીકળો તો પણ પાછું વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અને મારા નણંદની પણ રાખડી આવી ગઈ છે। જો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો, ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો છે। જો કપડાં થોડી ઘરે સુકાવા ના દે તે ચાલુ થઈ છે। આજે વાંદરા નથી આવ્યા, ને જાય પાછળ વાંદી દેખાય છે ને અહીંયા જ બેઠા હોય। આજે નથી આવ્યા કે અને રાખડી જો આજે કુરિયર કરવા જવું છે, પણ જો આ વરસાદ બંધ રહે તો જાશું, નહીં તો પછી બપોર પછી જાશું। અને બસ આજે મારે થોડું એડિટિંગનું કામ રહી ગયું છે, અત્યારે હું કરીશ। ભાવે જતા રહ્યા છે, આજ થોડુંક મોડું થઈ ગયું છે, નહીંતર તો લગભગ કામ પતી ગયું હોય છે વહેલું। અને પણ રસોઈ તો મારે કંઈ બનાવવાની ન હોય, એટલે રસોઈ કંઈ બનાવવાની નથી। અને બપોરે મારે જે ખાવાનું મન થાય ખાઈ લઈશ, બાકી તો કાંઈ રસોઈ તો હોય નહીં, એટલે બધું કામ મારું શાંતિથી કરી શકીશ અને બધું કામ કરી લઈશ। કેમ કે સાતમે જવું છે એટલે થોડુંક કામ પેન્ડિંગ છે, બધું સાથે કરી લઉં। તો વરસાદ આવ્યો એટલે હવે વાસણ લેવા જશે, નહીં તો પલળી જશે અમારે। જો આમ સીધો વરસાદ આવે। અમારે કાઠિયાવાડમાં સાતમ આઠમનું વધારે મહત્વ હોય છે, એટલે લગભગ બધા સાતમ આઠમ ગામડે પહોંચી જ જાય। ત્યાં જન્માષ્ટમીનો પણ સારો એવો ઉત્સવ હોય છે। હું ગામડે જાઉં એટલે અમારું ગામ કેવું છે તમને બતાવીશ વ્લોગમાં। હું કાંઈ તો વ્લોગ નથી મૂકી શકતી, કેમ કે હું બીજી ચેનલ ઉપર પણ કામ કરું છું, એટલે શક્ય ત્યાં સુધી કોશિશ કરીશ કે ડેઈલી મૂકી શકું। નહીં તો તમને ક્યારેક ક્યારેક બતાવીશ કે અમારા ગામમાં શું છે, એ બધું આગળ બતાવીશ વ્લોગમાં, જોતા રહેજો। રાખડી કરી દીધી છે કુરિયર, કાલે પહોંચી જશે। આજે હું તમને એક બીજી વસ્તુ બતાવવાની છું, ચાલો આપણે જોઈએ કે શું છે। આમ બધું ખોદી નાખવાનું, થોડીક જગ્યા કરી નાખવાની આજુબાજુમાં, બધા જેટલા છોડ છે ને બધાય છોડની આજુબાજુમાં। પછી એક તમને સરસ મજાનું સિક્રેટ બતાવું। 4 છોડ છે આપણામાં, 4ની આજુબાજુમાં પેલા છે થોડી જગ્યા કરી નાખશું। હવે જો આનું સિક્રેટ આવું છે, હળદર। આ છોડની છે ને આજુબાજુમાં હળદર નાખી દેવાની। પછી આપણે 10-15 દિવસ સુધી આને પાણી નહીં નાખીને તો પણ એ છોડ છે ને સરસ લીલો જ રહેશે। આનાથી છે ને છોડ સુકાતો નથી। તમે પણ ઘરે ક્યારેક ટ્રાય કરજો, અને જો તમે કરતા હોય તો કોમેન્ટ કરીને મને જણાવજો કે અમે પણ આવું કરીએ છીએ। કેમ કે આવું મેં અમુક જગ્યાએ જોયું છે અને અમુક જગ્યાએ ટ્રાય કરીને એનું રિઝલ્ટ પણ મેં જોયું છે। એટલે હું પણ આના માટે ટ્રાય કરું છું કે મારે પણ હમણાં ગામડે જવાનું છે, એટલા માટે આવી રીતના પછી એને બંધ કરી દેવાનું। એટલે જ્યાં સુધી એ હળદર ઓગળશે નહીં ત્યાં સુધી છે ને આ છોડ સુકાશે નહીં। આવી રીતના છે ને બધી ધૂળ પાછી કરી દેવાની। ચાલો આપણે તુલસીમાં પણ એક ટ્રાય કરીએ। આજુબાજુમાં જે આમ જગ્યા કરી દઈ થોડી। તુલસીનો નાનો છોડ છે, આમાં સરસ થયો છે ને એટલે મેં આમાં રાખી દીધો। જે આવી રીતના તુલસીના છોડની આજુબાજુ પણ નાખી દઈએ, પછી આમ છે ને દબવી દે, એટલે આપણે 10-15 દિવસ જાય ને ગમે ત્યાં તો પાણી નાખી નહીં ને તો ચાલે। એટલે તમે પણ જરૂર આ ટ્રાય કરજો। હું ફર્સ્ટ ટાઈમ કરું છું આ ટ્રાય, પણ મેં બીજાના ઘરે પણ આ રિઝલ્ટ જોયું હતું, એટલા માટે આ ટ્રાય મેં કરી છે। એટલે તમે પણ કરજો। અત્યારે તો અમે ઘરે છીએ, પણ જ્યારે અમે જાશું ત્યારે 15 દિવસ રોકાવાના છીએ, એટલા માટે આવી ટ્રાય હું કરીને જાઉં છું। જો મરચીમાં સરસ ફૂલ તો આવી ગયા છે, પણ મરચી નથી આવતી। જો એનું બીજું કોઈ કારણ હોય અને બીજું કોઈ ઉપાય હોય તો મને કમેન્ટ કરીને જણાવજો। જો વ્હાઈટ થઈ જાય છે, આવું કેમ હશે? જો વ્હાઈટ, જો અહીંયા થઈ ગયું છે, જો વ્હાઈટ પાછું નીકળી પણ જાય આ વ્હાઈટ। જો
જો આજે આ મગ ને બધા બોટલમાં ભર્યા છે. આમાં છે ને મગ ને બધું બગડતું નથી વધારે, એટલે બધું છે ને હું આવી રીતના બોટલમાં જ ભરી દઉં. પછી બધું આડાવડું થોડું કર્યું, સાફ સફાઈ કરી, અને કાચની બેણી હતી ને એ બધી ધોઈ નાખી, અને ફરીથી પાછી એમાં ભરી દઈશું બધું. આજે કાચની બેણી કાચકા ધોઈ નાખા, ચાર ધોઈ નાખા. ટાંકી ભરાઈ ગઈ છે હવે.